નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ નાહરગઢ ફોર્ટની, જે જયપુરથી માત્ર 16 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા પહોંચવા માટે તમે પોતાની પર્સનલ વ્હીકલ તે ઉપરાંત ઓટો દ્વારા પણ પહોંચી શકો છો. જો તમે ઓટો દ્વારા આવી રહ્યા છો તો તેના 1200 થી 1500 રૂપિયા ચાર્જ લે છે નાહરગઢ ફોર્ટ, અમીર ફોર્ટ અને જયગઢ ફોર્ટ, 3 ફોર્ટના, અને તમે એક દિવસમાં 3 ફોર્ટ ફરી શકો છો. અત્યારે આપણે પહોંચી ચૂકીએ છીએ નાહરગઢ ફોર્ટ પર. અહીંયાની એન્ટ્રી 102 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. નાહરગઢ ફોર્ટમાં એન્ટર કરતાં તમને અહીંયા શીશ મહેલ જોવા મળશે, જેની અલગથી ટિકિટ લેવામાં આવતી હોય. 500 રૂપિયા આસપાસ તેનો ચાર્જ હોય છે. તો તમારે જોવું હોય તો અહીં જઈ શકો છો. થોડાક તમે આગળ વધશો એટલે તમને અહીંયા વાવડી એટલે કે વાવ જોવા મળશે. અહીંયા વરસાદનું બધું જ પાણી એકત્રિત કરવામાં આવતું હતું અને પછી અહીંયા મહેલ માટે અહીંથી આ વરસાદનું પાણી યુઝ કરવામાં આવતું હતું. આ સીડીઓ દ્વારા નીચે ઉતરીને પાણી ભરવામાં આવતું હતું. અહીંયા તમે ઢીંગલીઓનો ડાન્સ એટલે કે પેપર શો પણ જોઈ શકતા હોવ છો. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો માધવેન્દ્ર ભવન, અને આ ભવનના ગેટ પાસે તમને 2 જૂની તોપ જોવા મળવાની છે. અંદર એન્ટર કરતાં તમને આ 3 ચિત્રો કરેલા સ્તંભ જોવા મળવાના છે. આ ગેટ દ્વારા આપણે અંદર એન્ટર થવાના છીએ. અહીંયા અંદર એન્ટ્રી કરતાં તમને આ મોટો એવો ચોક જોવા મળશે, જ્યાં અલગ અલગ કાર્યક્રમો અને અલગ અલગ ફેસ્ટિવલો ઉજવવામાં આવતા હતા, અને મહારાણીઓ ઉપરની જે બારી તમે જોઈ રહ્યો છો ત્યાંથી તે જોઈ શકતા હતા. સવાઈ માધવસિંહની 9 રાણીઓ હતી, અને 9 રાણીઓ માટે 9 અલગ અલગ મહેલો બનાવવાના, અને 9 એક જેવા મહેલો બનાવવામાં આવેલા છે, અને દરેક મહેલનું અલગ અલગ નામ પણ આપવામાં આવેલું છે. એક મહેલની આપણે વિઝિટ કરીએ. આ તમે જોઈ રહ્યા છો, આ લક્ષ્મી પ્રકાશ માધવ પેલેસ છે. તમે અંદર એન્ટર થતાં તમને કંઈક આવો જોવા મળવાનો છે. આ તમે બાજુની સાઈડ જોઈ રહ્યો છો, જ્યાં રસોડું આવેલું છે, અને સામેની સાઈડ મેઇન રૂમ આવેલો છે. આ છે રસોડું રાણીઓનું, અને બધે જ 9 મહેલમાં સેમ ટુ સેમ રસોડાઓ તમને જોવા મળતા હોય છે. આ ઉપરની સાઈડ ચીમની છે, રસોડું રાંધી અને કોઈ પણ ધુમાડો થાય તો ઉપર ત્યાંથી નીકળી જાય તેની માટે. સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો રસોઈ માટેનો સ્ટોર રૂમ આવેલો છે, અને તેમાં ખાના પણ તમે જોઈ રહ્યા છો. બધા ખાનામાં વસ્તુ મૂકવાની જગ્યાઓ પણ આવેલી છે. તેની સામે તમે 2 દરવાજા જોઈ રહ્યા છો, જે વોશરૂમ માટેના છે. આ 2 દરવાજા તમે જોઈ રહ્યા છો તે રાણીની જે બી દાસી હોય તેના માટે આ રૂમ આવેલા હોય છે. અંદર જતાં તમને મેઇન રૂમ જોવા મળશે, જે રાણીનો આ રૂમ છે, અને બંને બાજુ પણ એક રૂમ આવેલા છે. જે એક બાજુનો રૂમ છે તે મેકઅપ માટેનો હોય છે, જ્યારે બીજી બાજુનો રૂમ તે ભોજન માટેનો હોય છે. તમને આવો રૂમ જોવા મળવાનો છે. દરેક મહેલ માટે અલગ સીડીઓ આપવામાં આવેલી છે. તે ઉપરાંત આ રસ્તો તમે જોઈ રહ્યા છો, જે રાજા યુઝ કરતો હતા કોઈ પણ રાણી પાસે, ત્યાંથી કોઈને ખબર ના પડે કે રાજા કઈ રાણી પાસે છે, તે માટે આ રાજા યુઝ કરતો હતો તો એના મહેલમાંથી જવા માટે. જ્યારે આ રસ્તો તમે જોઈ રહ્યા છો તે રાણીઓ એક રાણીથી બીજી રાણી માટે જવા માટે યુઝ કરતા હતા, જ્યારે ઓલો સામેનો રસ્તો રાજા યુઝ કરતા હતા. જેવો નીચે મહેલ બનાવે તેવો જ ઉપર મહેલ બનાવવામાં આવેલો છે. તમે બંને સાઈડ જોડે ત્યાં વોશરૂમ આવેલા છે. આ તમે ઉપરનો રૂમ જોઈ રહ્યા છો તે રાણીનો આ રૂમ છે. આ ઉપરનો પેલેસ છે તે ગરમીઓ માટેનો આ પેલેસ હોય છે, ત્યારે ગરમીમાં આ રાણીઓ ઉપરના પેલેસનો યુઝ કરતી હોય છે, જ્યારે નીચેનો જે પેલેસ હતો તે ગરમીના ટાઈમે યુઝ કરતા હોય છે. જ્યારે પણ કંઈ પણ પ્રકારના પ્રોગ્રામોની બધું થતી હોય ત્યારે રાણી અહીંયા બેસીને અહીંયા બારીથી તમને જોઈ રહ્યા છો તો જે પ્રોગ્રામ થતા હોય તે અહીંયા જોતી હોય છે. ઉપરની સાઈડ પણ તમે જોઈ રહ્યા છો બધા જ પેલેસ સેમ ટુ સેમ આવેલા છે. તો જેટલા 9 પેલેસ બને 9 પેલેસ ઉપર અને નીચે સેમ ટુ સેમ 9 પેલેસ બનાવવામાં. દરેક મહેલમાં તમે આવી સીડીઓ દ્વારા ઉપર જઈ શકો છો.
અને આપણે છત પણ સુધી જવાના છે. છત ઉપરથી તમને કંઈક આવો ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો છે. ઉપર છત ઉપર પહોંચ્યા પછી જયપુરનો તમને પૂરો ખૂબસૂરત નજારો જોવા મળવાનો છે. નરસિંહજીનું ટેમ્પલ પણ આવેલું છે અને એવું કહેવામાં આવે છે જ્યારે આ મહેલ બનાવવામાં આવતો, દિવસે મહેલ બનાવવામાં આવતો અને રાતે જે મહેલ તૂટી જતો હતો, પછી આ મંદિરની સ્થાપના કરવામાં આવી અને પછી આ મહેલ બન્યો હતો અને તેના ઉપરથી આ નાહરગઢ ફોર્ટ નામ પાડવામાં આવ્યું હતું. અને અહીંયા વ્યૂ પોઈન્ટ પણ આવેલા છે. તે વ્યૂ પોઈન્ટથી તમને કંઈક આવો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળવાનો છે. આ ફોર્ટ ઉપર તમારે સીડીઓ ચડીને પણ ઉપર આવવું હોય તો આવી શકો છો. સીડીઓ દ્વારા પણ તમે જયપુર સિટીથી ઉપર સુધી પહોંચી શકો છો. દોસ્તો, કેવું લાગે તમને આ નાહરગઢ ફોર્ટનો વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.